જન્માષ્ટમીની ઉજવણી દેશભરમાં ને સાથે સાથે સુરતમાં ધૂમધામથી થઈ રહી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ભાગળચા રસ્તાના કે આ એ જગ્યા છે કે સુરતનો સારો પ્રસંગ હોય અથવા તો વિરોધ પ્રદર્શન હોય તે આ જગ્યા પર લોકો ઉજવણી કરતા હોય છે। સુરત અને ઉત્સવ સમિતિ કે છેલ્લા 38 વર્ષથી સુરતના ભાગળચા રસ્તા ઉપર મટકી ફોડનું આયોજન કરતા હોય છે। અલગ અલગ 4 લેયરમાં મટકી બાંધવામાં આવે છે। સૌથી ઊંચી મટકી 35 ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈ પર છે અને આ મટકી ફોડવા માટે સુરતના 128 કરતાં વધુ ગોવિંદા મંડળો અહીંયા પહોંચતા હોય છે। ખાસ કરીને આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર છે કે 3 મહિલા ગ્રુપ કે જે મહિલા ગોવિંદા છે તે અહીંયા મટકી ફોડવાના કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે। 35 ફૂટ કરતાં ઊંચી મટકી છે જેમાં 128 કરતાં વધુ મંડળો છે અને મહિલા મંડળ છે તે આકર્ષણનું કેન્દ્ર છે। ત્યારે કહી શકાય કે ભાગળ આ એ વિસ્તાર છે સુરતનું હાટ કહેવામાં આવે છે અને કહી શકાય સારા પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ આ તમામ પ્રસંગોની સુરતના આ 4 રસ્તા પર ઉજવણી કરવામાં આવે છે। જ્યારે જન્માષ્ટમી અને તેમાં બી ગોવિંદાઓ દ્વારા ભાગળ ખાતે મટકી ફોડનો આ કાર્યક્રમ માટે ખૂબ જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે મળવા તે નામો શા માટે ના આવો તો નથી આવો નિર્વર સામલિયા આવા વાયા ને વાદળ ઉમટા જાહો રાધે विठल विठला हरि ओम विठला अरे विठल विठल विठला हरि ओम विठला ए कोने कोने विठला हरि ओम विठला अरे कोने कोने विठला हरि ओम विठला विठल विठल विठला हरि ओम विठला